જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। તો ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા ઢોકળાનો લોટ લઈ તેને એક વાસણમાં લઈ લીધો છે અને તેમાં છાશ ઉમેરી સરસ એવું બેટર બનાવી લીધું છે। તે બેટરને આપણે 5 થી 7 કલાક સુધી રેસ્ટ આપવાનું છે। 5 થી 7 કલાક પછી આપણે જોઈશું તો સરસ એવો આથો આવી ગયેલો છે। તો હવે તેમાં આપણે અડધો વાટકો જેટલી મકાઈ, લીલા ધાણા, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું આપણે 1 ઈનોનું પેકેટ લે તેમાં એડ કરી દઈશું। તેમાં આપણે પાવડું તેલ અને થોડુંક એવું પાણી ઉમેરી તેને મિક્સ કરી લઈશું। હવે ઢોકળિયાની અંદર આપણે તે બેટર છે તેને પાથરી લઈશું। ઉપરથી ધાણા અને ખાંડેલું મરચું એડ કરી લઈશું। જો તમે ખાંડેલું મરચું ના એડ કરવા માંગતા હોય તો તમે કોરું મરચું પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। પછી આપણે ચાકુની મદદથી જોઈ લઈશું તો આપણા ઢોકળા ચડી ગયા તો આપણે તેમાં નીચે ઉતારીને આપણે તેમાં તેલ લગાવી લઈશું। હવે તેને કટ કરીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા। તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે।